વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પાઠ જે ચાલુ કરેલો તો બેન્કિંગ અને નાણાકીય નીતિ, એની અંદર પહેલા ભાગની અંદર આપણે બેંકનો અર્થ અને બેંકનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એના વિશે અભ્યાસ કરેલું હતું. હવે આપણે બેંકોનું વર્ગીકરણ, બેંક છે બે પ્રકારની હોય છે, એક વેપારી બેંક અને એક મધ્યસ્થ બેંક. એ બેંકોનું વર્ગીકરણ આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલાં આપણે વેપારી બેંક વિશે અભ્યાસ કરીશું. વેપારી બેંક એટલે ભારતમાં 1949નો જે કંપની ધારો હતો તેના મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગના બધા જ વ્યવહારો કરે છે. બેન્કિંગના વ્યવહારો એટલે કેવા વ્યવહારો કે પૈસાની લેવડ દેવડ કરવી, ધિરાણ આપવું, વ્યાજ વસૂલ કરે છે. આ બીજી બધી જે બેંકોમાં આપણને સગવડો મળે છે એ બધા જ વ્યવહારો વેપારી બેંક કરે છે. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે છે. બેંકો છે એ આપણી થાપણો એવી રીતે સ્વીકારે છે કે એ જે થાપણો છે એ લોકો દેશના વિકાસ માટે બીજી જગ્યાએ રોકાણ કરે છે આપણી થાપણોનું. એટલે કે પ્રજાની થાપણો એવી રીતે સ્વીકારે કે જેમાંથી દેશનો વિકાસ થાય અને ત્યાં એ લોકો રોકાણ કરી શકે. હવે એ રોકાણ કેવી રીતે કરે છે મેં અગાઉ તમને કીધું હતું કે રોકાણ એવી રીતે કરે કે આપણા જે પૈસા છે એ મોટા વેપારીઓ હોય છે કે ઉદ્યોગપતિઓ હોય છે એને ધિરાણ તરીકે આપે છે અને એ ધિરાણમાંથી એ દેશનો વિકાસ થાય એવા કાર્ય વેપારીઓ કરતા હોય છે. તો પ્રજાની જે થાપણો સ્વીકારે છે અને એ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે એને પાછી મળી રહે એવી સગવડતા બેંક દ્વારા કરવામાં આવે છે અને એ બધા જે કાર્ય કરે છે એને આપણે વેપારી બેંક કહીએ છીએ. આપણી જે થાપણો છે આપણને પાછી કઈ રીતે મળી શકે છે? તો આપણે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, અત્યારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બધા કાર્ડ, ઈ બેન્કિંગ, આ બધા દ્વારા આપણને આપણા પૈસા છે એ પાછા મળી શકે છે. આપણે એનો ઉપાડ કરી શકીએ છીએ. આ બધા જે કાર્ય કરે છે એને આપણે વેપારી બેંક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે વેપારી બેંક છે એના કાર્યો. વેપારી બેંકના કાર્યો છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક વેપારી બેંકના મુખ્ય કાર્ય અને વેપારી બેંકના ગૌણ કાર્ય. તો સૌથી પહેલાં આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યનો અભ્યાસ કરીશું. વેપારી બેંકનો મુખ્ય કાર્ય છે એમાં સૌથી પહેલો મુદ્દો છે આપણે થાપણો સ્વીકારવી. આપણે અગાઉ જોયું કે બેંક છે, વેપારી બેંક એ પ્રજાની થાપણો સ્વીકારે છે. હવે એ પ્રજાની જે થાપણો છે એ વેપારી બેંકો છે એ 4 રીતે સ્વીકારે છે. એક બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને બાંધી મુદતના એટલે કે ફિક્સ ડિપોઝિટ દ્વારા. આ 4 રીતે પ્રજાની થાપણો છે એ વેપારી બેંકો સ્વીકારે છે. હવે સૌથી પહેલું છે વેપારી બેંકો જે થાપણો સ્વીકારે છે એમાં ચાલુ ખાતું. એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલુ ખાતું એટલે કેવું ખાતું? એને આપણે અંગ્રેજીમાં જે કરંટ એકાઉન્ટ કહીએ છીએ, એ બધાએ નામ સાંભળેલું હશે કે કરંટ એકાઉન્ટ છે એને આપણે ચાલુ ખાતું કહીએ છીએ. કરંટ એકાઉન્ટ કેવી વ્યક્તિઓ ખોલાવે? કરંટ એકાઉન્ટ છે એ કોઈ ધંધાદારી સંસ્થા હોય કે ધંધાદારી વ્યક્તિઓ હોય કે પેઢી હોય કે કોઈ પણ ધંધો કરતી વ્યક્તિ હોય, એ લોકો ચાલુ ખાતું ખોલાવે, એ લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે. હવે આ જે ચાલુ ખાતું છે એ આપણને એમ થાય કે બધા ખાતા કેમ અલગ અલગ હોય છે? ચાલુ ખાતામાં શું તફાવત છે? ચાલુ ખાતું છે એમાં થાપણો જે આપણે મૂકીએ છીએ એ સૌથી વધુ તરલ હોય છે. તમારે ટેક્સ્ટબુકની અંદર શબ્દ આપેલો છે કે ચાલુ ખાતાની થાપણો સૌથી વધારે તરલ હોય છે. તરલ એટલે કે એની ઝડપથી હેરફેર થઈ શકે કોઈ પણ વસ્તુની. એટલે ચાલુ ખાતામાં આપણે, ચાલુ ખાતું વેપારીઓ એટલે ખોલાવે કે એ લોકો એમાં જ્યારે પૈસા જોઈએ ત્યારે મેળવી શકે અને જ્યારે જોઈએ ત્યારે એમાં મૂકી શકે. ચાલુ ખાતાની અંદર દિવસમાં ગમે એટલી વખત ઉપાડ કરવાની ફેસિલિટી હોય છે. દિવસમાં ગમે એટલી વખત ચાલુ ખાતામાં તમે ઉપાડ કરી શકો છો. જ્યારે બચત ખાતું હોય કે રિકરિંગ ખાતું હોય આની અંદર ઉપાડ કરી શકતા નથી. ચાલુ ખાતું એક જ એવું ખાતું છે કે જેની અંદર તમે દિવસમાં ગમે તેટલી વખત ઉપાડ કરી શકો છો. આ ખાતેદાર જે ચાલુ ખાતું ધરાવતા હોય એ ખાતેદારોને ચેકબુક આપવામાં આવે છે.
એ ખાતેદારો હોય છે એને ચેકબુક આપવામાં આવે છે, પણ ચાલુ ખાતા ઉપર એટલે કે આપણે બેંકમાં આપણે અગાઉ જોયું હતું કે બેંકની અંદર આપણે જે પૈસા મૂકીએ છીએ એની ઉપર બેંક આપણને વ્યાજ આપે છે, પણ ચાલુ ખાતાની અંદર આપણા જેટલા પૈસા હોય છે એની ઉપર બેંક આપણને વ્યાજ આપતું નથી. શું કામ નથી આપતી બેંક વ્યાજ? કારણ કે એની અંદર ગમે એટલી વખત ઉપાડ કરવાની સગવડતા છે. તો ગમે એટલી વખત ઉપાડ કરવાની હોય એટલે એની ઉપર આપણને વ્યાજ મળી શકે નહીં, કારણ કે વ્યાજની ગણતરી કલાક ઉપર ન થાય. વ્યાજની ગણતરી છે 1 દિવસનું વ્યાજ, 2 દિવસનું, મહિનાનું વ્યાજ, 15 દિવસનું વ્યાજ, એવી રીતે હોય. એટલે ચાલુ ખાતા ઉપર ચાલુ ખાતેદારને વ્યાજ મળતું નથી. એના બદલામાં શું હોય છે તો કે જેટલી વખત ઉપાડ કરવાની આપણને સગવડતા આપી છે બેંકે, તો એ સગવડતાના બદલામાં બેંક આપણી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. ચાલુ ખાતામાં બેંક આપણી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ હતું ચાલુ ખાતું. ચાલુ ખાતું છે એની અંદર મુખ્ય 2-3 બાબતો યાદ રાખવાની. ચાલુ ખાતાઓની થાપણો સૌથી વધુ તરલ હોય છે. એ વેપારી પેઢી કે ધંધાદારી વ્યક્તિ ખોલાવે છે. ચાલુ ખાતામાં ઉપાડની દિવસમાં ગમે એટલી વખત ઉપાડ કરવાની સગવડતા હોય છે. ઉપરાંત તેના ઉપર વ્યાજ મળતું નથી, ચેકબુક મળે છે અને બેંક આપણી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ 5 મુદ્દા જે છે એ ચાલુ ખાતાની અંદર તમારે લખવાના છે. ત્યાર પછી આવે છે બચત ખાતું. બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ. સેવિંગ એકાઉન્ટ આપણા બધાના હોય છે. બધા બેંકની અંદર જે ખાતા ખોલાવીએ છીએ આપણે એ બધા જ બચત ખાતા તરીકે ઓળખાય છે. બચત ખાતા જનરલ બધી જ વ્યક્તિઓ પાસે હોય. બચત ખાતા ઉપર આપણને વ્યાજ મળે છે. બચત ખાતા ઉપર આપણને વ્યાજ મળે છે કારણ કે આપણે જે પૈસા બેંકની અંદર મૂકેલા છે એના ઉપર આપણને બેંક દ્વારા વ્યાજ મળે છે. એના પૈસા આપણે ચેકબુક દ્વારા, ATM કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે પે ઓર્ડર કે ગમે તે દ્વારા આપણે એની અંદરથી પૈસા ઉપાડી શકીએ છીએ, પરંતુ એ પૈસા ઉપાડવાની મર્યાદા હોય છે. જેમ કરંટ એકાઉન્ટની અંદર દિવસમાં ગમે તેટલી વખત આપણે ઉપાડી શકીએ છીએ, એવી રીતે બચત ખાતાની અંદર દિવસમાં ગમે એટલી વખત પૈસા ઉપાડી શકાતા નથી. એ બધી જુદી જુદી બેંકોના જુદા જુદા નિયમ પ્રમાણે જે બેંકે પોતાની બેંક પ્રમાણે નિયમ બનાવેલા હોય એટલી જ વખત આપણે દિવસની અંદર એમાં ઉપાડ કરી શકીએ છીએ. આપણે જે પૈસા મૂક્યા છે એના ઉપર બેંક આપણને વ્યાજ ચૂકવે છે. આ હતું બચત ખાતું. ત્યાર પછી આવે છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું છે એક પ્રકારનું બચત જ છે આપણી, પરંતુ બચત ખાતાની અંદર આપણે જ્યારે ઈચ્છા પડે ત્યારે પૈસા મૂકી શકીએ છીએ કે આ મહિને મારી પાસે 5,000 રૂપિયાની બચત થઈ છે તો હું બેંકમાં મૂકું, પછી આવતા મહિને મારી પાસે કોઈ જ બચત નથી થતી તો હું પૈસા એમાં ન મૂકું તો પણ ચાલે. પણ રિકરિંગ ખાતાની અંદર રિકરિંગ 1 વર્ષનું હોઈ શકે, 5 વર્ષનું હોઈ શકે, 10 વર્ષનું હોઈ શકે, જેટલા વર્ષનું આપણે રિકરિંગ કરાવવું હોય એટલા વર્ષનું આપણે કરાવી શકીએ. હવે આપણે જેટલા રૂપિયાથી રિકરિંગ ચાલુ કરાવેલું હોય, દાખલા તરીકે મેં 500 રૂપિયાથી રિકરિંગ ચાલુ કરાવ્યું છે કે આ મહિને મારે 500 રૂપિયાથી રિકરિંગ ચાલુ તો હવે પછી દર મહિને મારે મારા રિકરિંગ ખાતાની અંદર દર મહિને 500 રૂપિયા મૂકવા પડે. એને રિકરિંગ ખાતું કહેવાય. એ 1 વર્ષ માટે કરાવેલું છે મેં રિકરિંગ, તો દર મહિને 1 વર્ષ માટે મારે એમાં 500 રૂપિયા મૂકવા પડે છે. હવે જો હું એ પૈસા મૂકવાનું ભૂલી જાઉં અથવા કોઈ પરિસ્થિતિને અનુસંધાને મેં એ પૈસા એની અંદર જમા કરાવેલા નથી, તો બેંક એની ઉપર દંડ કે વ્યાજની રકમ વસૂલ કરી શકે છે. અને રિકરિંગ ખાતું જ્યારે આપણે 1 વર્ષની રિકરિંગ કે 5 વર્ષની રિકરિંગ કરાવેલી હોય એ પૂરી થાય ત્યારે આપણને વ્યાજ સહિતની રકમ છે એ બેંક આપણને ચૂકવે છે. ત્યાં સુધી આપણને એ કંઈ પૈસા મળે નહીં. વચ્ચેથી આપણે રિકરિંગ તોડાવી શકીએ તો આપણને વ્યાજનું નુકસાન પણ થઈ શકે છે. રિકરિંગ ખાતાની અંદર બેંક આપણને વ્યાજ આપે છે. ઓલા કરંટ એકાઉન્ટમાં જ વ્યાજ ન મળે, બાકી બધા ખાતાની અંદર વ્યાજ મળે છે આપણને. બરાબર? આ હતું રિકરિંગ ખાતું.
હવે આવે છે બાંધી મુદ્દતી થાપણ એટલે કે બાંધી મુદ્દતનું ખાતું અથવા તો ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટમાં બધા લોકો આ છે લાંબા ગાળાનું રોકાણ કહેવાય. ફિક્સ ડિપોઝિટ છે કે 5 વર્ષ માટે મેં 5,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરેલી હોય તો એ 5,000 રૂપિયા મને 5 વર્ષ પછી વ્યાજ સહિત જેટલા પૈસા થતા હોય એટલા પૈસા મને મળે છે. આ બધા ખાતા કરતાં આની અંદર વ્યાજની રકમ વધારે હોય છે. એટલે આની અંદર લાંબા ગાળાનું રોકાણ કરેલું છે એટલે વ્યાજની રકમ વધારે મળે છે. આમાં જો 500 રૂપિયા વ્યાજ મળતું હોય તો આની અંદર 600 કે 700 રૂપિયા એટલે કે બધા કરતાં વ્યાજ એની અંદર વધુ મળે છે. હવે વ્યાજ વધુ મળે એટલે રકમ પણ આપણને જ્યારે આપણી ફિક્સ પૂરી થાય ત્યારે આપણને વધુ મળે છે રકમ. બાંધી મુદ્દતના ખાતાની અંદર કેવું છે કે આપણે એક વખત આની અંદર પૈસા રોકી દીધા એટલે કે ફિક્સ ડિપોઝિટ આપણા પૈસા કરાવી દીધા તો વચ્ચેથી આપણે 5 વર્ષ માટે કરાવ્યું છે તો વચ્ચેથી આપણે પૈસા ઉપાડી શકતા નથી. જો વચ્ચેથી પૈસા તમે ઉપાડો તો તમને વ્યાજનું નુકસાન થઈ શકે છે. એટલે કે વ્યાજની જે રકમ હોય છે એ પછી બેંક આપણને ચૂકવે નહીં. એટલે આ 4 રીતે બેંકો છે એ પ્રજાની થાપણો છે એને સ્વીકારે છે. ચાલુ ખાતાની, બચત ખાતાની, રેકરિંગ ખાતાની અને બાંધી મુદ્દતના ખાતાની. આ 4 રીતે આપણી થાપણો છે એ બેંક દ્વારા સ્વીકારવામાં આવે છે. ત્યાર પછી છે ધિરાણની સવલતો પૂરી પાડે છે. અર્થતંત્રમાં ધંધા માટે હોય, ખેતી માટે હોય કે અત્યારે તો હવે નાની નાની જરૂરિયાતો માટે ઘર લેવું છે, ગાડી લેવી છે, કોઈ પણ વસ્તુ હોય કે ખેતી કરવી છે, ઉદ્યોગ સ્થાપવો છે, તો આ બધા જ માટે વેપારી બેંક છે એ આપણને ધિરાણની સવલત પૂરી પાડે છે. હવે આ અર્થતંત્રના જેટલા બધા કાર્યો થતા હોય છે એ મોટા ભાગના કાર્યો છે એ ધિરાણ ઉપર આધારિત હોય છે. એટલે કે વેપારી બેંકો પાસેથી લોકો ધિરાણ લઈ અને ધંધો ચાલુ કરી શકે છે. હવે ધિરાણ આપે છે અથવા કોઈ નાનો વર્ગ છે, મધ્યમ વર્ગના લોકો હોય છે કે નાના વર્ગના લોકો હોય છે, એ લોકોને પૈસાની ગમે ત્યારે જરૂર પડે ત્યારે પણ વેપારી બેંક આ ધિરાણની સગવડ આપણને પૂરી પાડે છે. આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને આપણી પાસે પૈસા ન હોય તો આપણને ધિરાણની સગવડ મળી શકે છે. આવી રીતે અલગ અલગ પ્રકારથી આપણને ધિરાણની સગવડો મળતી રહે છે. હવે આ જે ધિરાણ આપણે લઈએ છીએ એટલે કે બેંક આપણને જે ધિરાણ આપે છે એ ધિરાણ ઉપર બેંક છે એ આપણી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. ઉપર જે થાપણો સ્વીકારતા હતા એમાં શું હતું, બેંક આપણને વ્યાજ આપતી હતી. ધિરાણ એટલે એક પ્રકારની લોન. આપણે બેંકની અંદરથી લોન લઈએ તો જેટલી લોન લીધી હોય એના ઉપર વેપારી બેંક છે એ પ્રજા પાસેથી વ્યાજ વસૂલ કરે છે. ધિરાણ છે એ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળાનું આવી રીતે કોઈ પણ ગાળાનું હોઈ શકે છે. આ MCQની અંદર તમને પ્રશ્ન પૂછાય છે કે ટૂંકો ગાળો એટલે કેટલો, મધ્યમ ગાળો એટલે કેટલો અને લાંબો ગાળો એટલે કે શું. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ સુધીનો જે સમયગાળો હોય છે એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય. 1 થી 5 વર્ષનું જે ધિરાણ હોય છે એ મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાય અને 5 થી 15 વર્ષનું જે છે એ લાંબા ગાળાનું ધિરાણ કહેવાય. પણ આપણે જ્યારે બેંકમાં લોન લેવા જઈએ જનરલી તો આવા ગાળો ધ્યાનમાં લેવામાં નથી આવતો. આપણે કહીએ છીએ કે મારે 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે લોન લઈએ છીએ પણ એનો કોઈ નિર્ધારિત ફિક્સ ઓલું હોતું નથી કે 5 વર્ષ માટે તે આપણે 10 વર્ષ આપણે જો હપ્તાની રકમ આપણે જે બેંકમાં પૈસા ચૂકવીએ છીએ એની રકમ આપણે નાની કરવી હોય તો એનો ગાળો લાંબો થઈ જાય અને જો આપણે ચૂકવવાની રકમ મોટી કરવી હોય એટલે કે ધારો કે મેં ગાડી માટે લોન લીધેલી હોય, હવે ગાડી માટે હું લોન લઉં છું તો મારે એમાં બેંકમાં દર મહિને હપ્તા ભરવા પડે છે, બરાબર. તો એ જે ચૂકવવાની રકમ છે ગાડીની લોન મેં લીધેલી હોય તો દર મહિને હું 5-5 હજાર રાખું તો 10 વર્ષ માટેની લોન થઈ જાય. હવે દર મહિને હું 5ની બદલે 10,000 આપું એટલે એનો ગાળો નાનો થઈ જાય તો એ 5 વર્ષમાં પતી જાય મારે પૈસા ચૂકવવાના છે. એટલે આનો ગાળો કોઈ નિશ્ચિત હોતો નથી પણ આપણી જાણકારી માટે આપણે આ MCQ માટે થઈને યાદ રાખવાનું છે કે ટૂંકો ગાળો 1 વર્ષ સુધીનો હોય, મધ્યમ ગાળો છે 1 થી 5 વર્ષ સુધીનો હોય અને લાંબો ગાળો છે એ 5
5 થી 15 વર્ષ સુધીનો હોય. તો આવી રીતે આપણને બેંક છે એ ધિરાણની સવલતો પૂરી પાડે છે. ત્રીજો મુદ્દો છે આપણે ચૂકવણી અને ઉપાડની સવલતો. આપણે જોયું હતું કે અગાઉના ચેપ્ટરની અંદર પણ જોયું હતું, આપણે ત્રીજા ચેપ્ટરમાં, આ ચોથા ચેપ્ટરમાં જોયું કે બેંકો છે આપણે કોઈ પણ અત્યારે શરૂઆતમાં આપણે જોયું કે કોઈ પણ નાની નાની વસ્તુઓ અત્યારે આપણે લેવી હોય, મોબાઈલ લેવી હોય, ફ્રીજ લેવું હોય, ટીવી લેવી હોય, આ બધી જ વસ્તુઓ માટે થઈ અને આપણે જે ચૂકવણી કરીએ છીએ એ ચૂકવણી આપણે રાખી દઈએ છીએ કે પછી આપણે એ ચૂકવણી કરશું, મુલતવી રાખીએ છીએ એ ચૂકવણીને. તો એ ચૂકવણી એ ઉપાડની સવલત છે એ આપણને બેંક પૂરી પાડે છે કે આજ નહીં, હપ્તા ખરીદ પદ્ધતિ આપણે જોઈ છે કે આજે મારે વસ્તુ ખરીદવી છે અને એની ચૂકવણી પછી કરવી છે. આપણે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ દ્વારા આપણે ચૂકવણી કરતા હોઈએ છીએ કે આજે વસ્તુ ખરીદો એટલે આપણને બેંકમાંથી ડેબિટ કાર્ડ જે મળેલું છે એનાથી આપણે પેમેન્ટ કરી દે છે. આપણા વતી બેંક એ લોકોને પૈસા આપી દે છે, પછી બેંક આપણી પાસેથી વસૂલ કરે છે. એટલે કે વિલંબિત ચૂકવણી છે એની સગવડ પણ આપણને બેંક આપે છે. ઉપાડની સગવડ તો ઉપાડ તો આપણને ખબર જ છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા કે એટીએમ દ્વારા કે ઈ બેન્કિંગ દ્વારા, ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા આપણે કોઈ પણ રીતે બેંકની અંદરથી ઉપાડ કરી શકીએ છીએ અને આપણા પૈસા આપણે જ્યારે જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં આપણે વાપરી શકીએ છીએ. તો આ બે સગવડ છે એ પણ વેપારી બેંક દ્વારા આપણને આપે છે કે વિલંબિત ચૂકવણી હોય કે પછી ઉપાડની સગવડતાઓ. અત્યારે આપણે બધા ઓનલાઈન શોપિંગ કરીએ છીએ કે આપણે શોપિંગ કરી લઈએ છીએ અને આપણા વતી બેંક છે આપણે ખાલી આપણો ખાતા નંબર નાખી દઈએ તો આપણા વતી બેંક એ વ્યક્તિને પૈસા ચૂકવી દે છે. એટલે ચૂકવણી અને ઉપાડની સવલત પણ આપણને વેપારી બેંક દ્વારા આપવામાં આવે છે. હવે આની અંદર તમારે મુખ્ય કાર્ય છે એમાં ચોથો મુદ્દો છે શાક સર્જનનું કાર્ય. શાક સર્જનનું કાર્ય તમારે જે આ 30% કોર્સ બાદ થયો છે એની અંદરથી કાઢી નાખેલો છે એક મુદ્દો, એટલે એ મુદ્દો તમારે પાકો કરવાનો નથી. એના પછીનો મુદ્દો છે આંતર બેન્કિંગના વ્યવહારો. આંતર બેન્કિંગ એટલે બેંકના અંદરના જે વ્યવહારો છે એને આપણે આંતર બેન્કિંગના વ્યવહારો કહીએ છીએ. આંતર બેન્કિંગ એટલે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે જે ધિરાણ આપે છે, એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે તેને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ. આ પણ એક માર્કનો પ્રશ્ન છે. કોલ મની તરીકે ઓળખીએ છીએ અને એના ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત એક બેંકે છે, મેં મારી બેંકની અંદર પૈસા જમા કરાવેલા છે, હવે એ પૈસા છે એ એમણે ધિરાણ તરીકે કોઈક બીજી વ્યક્તિને આપી દીધેલા છે. હવે એ ધિરાણ તરીકે બીજી વ્યક્તિને આપણે એ પૈસા બેંકવાળાએ આપી દીધા. હવે હું બેંકની અંદર જાઉં છું ને મારે પૈસાની જરૂર છે અને હું એમ કહું કે મારા પૈસા મને આપો, મારે ઉપાડવા છે પૈસા, અને બેંક પાસે જ્યારે પૈસા ન હોય ત્યારે બેંક બીજી બેંક પાસેથી ધિરાણ તરીકે પૈસા લે છે, એને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ. આ હતા વેપારી બેંકના મુખ્ય કાર્યો. હવે આવશે વેપારી બેંકના ગૌણ કાર્યો. વેપારી બેંકના મુખ્ય કાર્ય પછી આપણે વેપારી બેંકના ગૌણ કાર્ય આપણે જોવાના છે. વેપારી બેંકના ગૌણ કાર્ય છે એ બે છે. એમાં સૌથી પહેલું છે ગ્રાહકના એજન્ટ તરીકે ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. ગ્રાહક એટલે આપણે બધા, આપણા એજન્ટ તરીકે એટલે કે આપણા વતી જે વ્યવહારો કરે છે એટલે એજન્ટ તરીકેનું કાર્ય, ઉપયોગી જે આપણને સેવા છે એ વેપારી બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકનું એજન્ટ તરીકે તમને એવું થશે કે કેવી રીતે આપણને કાર્ય કરે છે. દાખલા તરીકે આપણે આયાત નિકાસ વસ્તુઓ કરીએ છીએ. તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે, વસ્તુઓ આપણા દેશમાંથી આયાત નિકાસ થાય છે. હવે મારે કોઈ વસ્તુ અહીંયાથી આયાત કરવી છે અથવા તો નિકાસ કરવી છે તો મારે આ વેપારી બેંકની મદદની જરૂર પડે છે. મારા વતી સીધું મારે કોઈ દેશમાંથી વસ્તુઓ આયાત કરવી હોય કે નિકાસ કરવી હોય તો કોઈ વ્યક્તિ આપણી ઉપર સીધો વિશ્વાસ ન મૂકે તો આપણા વતી એટલે કે વેપારી વતી
આયાતકારને અને નિકાસકારને એક શાખનું પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્ર છે એ વેપારી બેંક છે એ આપણા વતી બીજી વ્યક્તિને આપે છે. દાખલા તરીકે મારે અહીંયાથી નિકાસ કરવી છે વસ્તુઓ, તો મારા વતી જે દેશની અંદર નિકાસ કરવાનું છે એ વ્યક્તિને મારા વતી બેંક છે એ શાખનું પ્રમાણપત્ર આપે છે. ક્યારેક બેંકો કરવેરા ચૂકવે છે, આર્થિક પ્રવૃત્તિઓની આપણી બાંહેધરી લે છે. કોઈ પણ વ્યક્તિ આપણી ઉપર વિશ્વાસ ન કરે, આપણે કોઈ બહારની વ્યક્તિ પાસે 5,000 ને 10,000 લેવા જઈએ તો આપે, પણ 5 કરોડ ને 10 કરોડ લેવા જઈએ તો ન આપે. તો જે આપણી આર્થિક પ્રવૃત્તિઓ છે એના માટે બાંહેધરી આપવાનું કાર્ય છે એ પણ વેપારી બેંક દ્વારા કરવામાં આવે છે. ઘણી વખત આપણા કરવેરાની ચૂકવણી પણ વેપારી બેંક દ્વારા કરવામાં આવતી હોય છે. આપણે કરવેરાના જે ચલણો ભરીએ છીએ, તમે લોકોને તો હજી ખબર ન હોય, પણ જે લોકો ટેક્સ ભરતા હોય છે એના જે ચલણ ભરવાના હોય છે એ પણ વેપારી બેંક દ્વારા આપણે ભરી શકીએ છીએ. આ બધી સુવિધાઓ છે એ વેપારી બેંક દ્વારા ગ્રાહકને આપવામાં આવે છે. મારે કોઈ દેશની અંદરથી વસ્તુ લાવવી હોય કે લઈ જવી હોય તો મારે શાખ પ્રમાણપત્રની જરૂર પડે છે વેપાર કરવા માટે થઈને. એક વેપારી છે એ બીજા વેપારી ઉપર તરત વિશ્વાસ ન મૂકે એના માટે વેપારી બેંક છે એ શાખ પ્રમાણપત્ર આપે છે કે ભાઈ આ વ્યક્તિ છે એનું અમારી બેંકની અંદર એકાઉન્ટ છે, એની પાસે આટલા પૈસા છે, એવી રીતે શાખ પ્રમાણપત્ર બનાવી અને આપે છે. અને જ્યારે જરૂર પડે ત્યારે એના વતી ચૂકવણી પણ કરી છે વેપારી બેંક દ્વારા. આ ઉપરાંત વેપારી બેંક છે ઘણી વખત આપણે બધાએ આ નામ તો બધાએ સાંભળેલું હશે કે આપણા જે ઘરેણાં છે કે કિંમતી સામાન છે કે દસ્તાવેજ છે, કોઈ પણ વસ્તુ છે એ લોકો લોકરની અંદર મૂકતા હોય છે. તો આ લોકરની સુવિધા છે એ પણ વેપારી બેંક છે એ ગ્રાહકને આપે છે. બેંકની અંદર આપણી કોઈ પણ કિંમતી વસ્તુ તમે એક લોકરની અંદર મૂકી શકો છો, તે સેફ ગણાય છે, એટલે બધા ગ્રાહકો છે આ સગવડતાનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા આપણને જે આપે છે એના ઉપર વેપારી બેંક છે આપણી પાસેથી ભાડું વસૂલ કરે છે. એમને તો લોકરની સુવિધા આપે નહીં. મારું કોઈ બેંકની અંદર લોકર હોય તો મારે દર વર્ષે જેટલું નક્કી કરેલું હોય એટલું ભાડું બેંકને ચૂકવવાનું રહે છે અને એના બદલામાં બેંક છે એ મારી કિંમતી વસ્તુઓ છે એની સાચવણી કરે છે. ઉપરાંત ઘણી વખત ખૂબ જ નાનો આપણે ધંધો કરવો હોય, એક નાની એવી દુકાન ખોલવી હોય, તો એના માટે બહુ પૈસાની જરૂર ન પડે કે 50,000 કે લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયાની કદાચ જરૂર પડે. તો આવા જે ખૂબ જ નાના ધંધા ચાલુ કરવા હોય એના માટે થઈ અને વેપારી બેંક છે આપણને માઇક્રો ફાઇનાન્સની સગવડતા પણ આપે છે. આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે કે માઇક્રો ફાઇનાન્સ એટલે શું? તો કે વેપારી બેંક ખૂબ જ નાના કદનું જે ધિરાણ કરે છે આપણને, નાના કદનું, એને આપણે માઇક્રો ફાઇનાન્સ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે ગ્રાહકના એજન્ટ તરીકે એટલે કે ગ્રાહક વતીના બધા જ કાર્ય છે એ વેપારી બેંક દ્વારા કરવામાં આવે છે અને આપણને એની સગવડતા આપવામાં આવે છે. ત્યાર પછી છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. બદલાતા સમય સાથે આપણને ખબર છે કે પહેલાંની બેંકો અને અત્યારની બેંકોમાં ઘણો બધો તફાવત છે. આપણે એ બધા જ ઉપયોગ કરીએ છીએ એટલે આપણને ખબર છે, બેંકનો ઉપયોગ બધા કરે છે. પહેલાં આપણે પૈસા ચેક દ્વારા જ ઉપાડતા હતા અથવા તો બેંકમાં જઈ અને એની જે સ્લીપ ભરી અને એમાંથી પૈસા ઉપાડતા હતા. હવે અત્યારે બેંકોનું સ્વરૂપ છે એ આધુનિક થઈ ગયું છે. હવે આપણે પૈસા ઉપાડવા માટે કે કોઈ પણ કાર્ય કરવા માટે બેંકની અંદર જવાની પણ જરૂર નથી પડતી, બેંકે જવાની પણ જરૂર નથી પડતી. આપણે ઘરે બેઠા બેઠા આપણા મોબાઈલ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા બેઠા આપણે આ કાર્ય કરી શકીએ છીએ. તો જેમ જેમ સમય બદલાતો જાય એમ આધુનિક બધી જેટલી સગવડતા આવતી જાય છે એ બધી જ આધુનિક સગવડતાઓ આપણને પૂરું પાડવાની કાર્ય છે એ વેપારી બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. વેપારી બેંક છે એ ખૂબ જ નાના પ્રમાણમાં આપણે ધંધો કરવો હોય, આપણે કોઈ પણ
પહેલાં આપણે ચેક દ્વારા પૈસા ઉપાડતા હતા, હવે આપણે એટીએમ દ્વારા પણ પૈસા ઉપાડતા થઈ ગયા છીએ અને હવે તો એટીએમની પણ જરૂર નથી પડતી. મોબાઈલ દ્વારા આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જમા કરાવી દઈએ છીએ, અથવા એક વ્યક્તિને બીજી વ્યક્તિને મારે કોઈને પૈસા ચૂકવવાના હોય તો હું મોબાઈલ દ્વારા ચૂકવી શકું છું. તો આ બધી સગવડતા આધુનિક સમયમાં જેટલી સગવડતાઓમાં ફેરફાર થાય છે, બધી જ સગવડતા આપણને વેપારી બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, ઈ બેન્કિંગ હોય, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ હોય કે કોઈ પણ બીજી સગવડતા હોય, એ બધી સગવડતા આપણને વેપારી બેંક દ્વારા પૂરી કરવામાં આવે છે. નિફ્ટ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર, આપણે જે શેરની લેવેચ કરતા હોઈએ છીએ એના માટે પણ આપણને બેંક દ્વારા સગવડતા આ બધા MCQની અંદર MCQ અથવા તો એક વાક્યના પ્રશ્નની અંદર આના પૂરા નામ પૂછાઈ શકે છે. નિફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, તમને ચોપડીની અંદર આપેલું જ છે. એ પણ એની સગવડતા પણ આપણને વેપારી બેંક દ્વારા આપવામાં આવે છે. RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એની સગવડતા પણ આપણને વેપારી બેંક દ્વારા આપવામાં આવે છે. RTGS શું કહેવાય એ તમારા 11મા ધોરણમાં BAની અંદર આવી ગયું છે. આ બંને સગવડો છે એ શેના દ્વારા સંભવ બને છે તો કે કોર બેન્કિંગ દ્વારા. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. આના દ્વારા આ બધી સુવિધાઓ આપણને વેપારી બેંક દ્વારા મળી શકે છે. ઉપરાંત મારે શેરની લેવેચ કરવી છે તો પહેલાં આપણે ડીમેટ એકાઉન્ટ છે એ શેર બજારના જે વ્યક્તિઓ હોય એની પાસે ખોલાવતા હતા. હવે એની જગ્યાએ આપણે આપણા બેંકના ખાતાની અંદર આપણે ડીમેટ એકાઉન્ટ પણ ચાલુ કરી શકીએ છીએ. શેરની લેવેચ કરવા માટે જે એકાઉન્ટ ખોલવામાં આવે એને આપણે ડીમેટ એકાઉન્ટ કહીએ છીએ. એ ડીમેટ એકાઉન્ટ છે એ પણ આપણે કોઈ પણ આપણી બેંક આજુબાજુમાં કોઈ પણ વેપારી બેંક હોય એની અંદર આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવી અને શેર બજારની અંદર લેવેચ આપણે કરી શકીએ છીએ. તો આવી સગવડતા પણ આપણને વેપારી બેંક દ્વારા આપવામાં આવે છે. તો આ બે હતા વેપારી બેંકના ગૌણ કાર્ય. અત્યાર આપણે વેપારી બેંકના મુખ્ય કાર્ય અને વેપારી બેંકના ગૌણ કાર્યનો અભ્યાસ કર્યો. મુખ્ય કાર્યની અંદર થાપણો સ્વીકારવી. થાપણો 4 રીતે સ્વીકારવામાં આવે છે. એક તો ચાલુ ખાતા દ્વારા, બચત ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને બાંધી મુદત ખાતા દ્વારા. પછી ત્યાર પછીનું બીજું કાર્ય હતું ધિરાણની સવલતો પૂરી પાડવાનું કાર્ય. ત્રીજું કાર્ય છે એ આપણને હતું કે ચૂકવણી અને ઉપાડની સેવાઓ પૂરી પાડે છે. ચોથું કાર્ય આપણે અભ્યાસમાંથી નીકળી ગયું છે. પાંચમું કાર્ય હતું આંતર બેન્કિંગની સેવાઓ. એટલે આપણે મુખ્ય 4 જ કાર્ય અત્યારે અભ્યાસમાં છે એટલે આપણે એ લખવાના છે. અને ગૌણ કાર્યની અંદર 2 કાર્ય છે કે ગ્રાહકના એજન્ટ તરીકેની સેવા પૂરી પાડવાનું કાર્ય અને બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. આ 2 ગૌણ કાર્ય છે અને 4 મુખ્ય કાર્ય છે. આ પ્રશ્ન છે એ તમને 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે. 3 માર્કમાં જો પૂછે તો અડધો કરી નાખે કે વેપારી બેંકના મુખ્ય કાર્ય જણાવો, સમજાવો અને વેપારી બેંકના ગૌણ કાર્ય સમજાવો. આ 3 માર્કમાં અડધો પ્રશ્ન પણ પૂછી શકે છે. આ જે કાર્યો છે એ તમારે નોટબુકની અંદર ચોપડીની અંદર બધાની અંદરનું જે લખવાનું છે બધું આપેલું જ છે. તમારે નોટબુકની અંદર લખવાનું છે. તમારી સમજૂતીથી લખવાનું છે એટલે કે તમારે તમારા ભાષામાં લખવાનું છે. ચોપડીમાં આપેલું છે એવું બેઠું ઉતારી મૂકવાનું નથી. સમજી અને વ્યવસ્થિત રીતે, કારણ કે આ પ્રશ્ન સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન છે. હવે આપણે જે વેપારી બેંકનું વર્ગીકરણ ભણતા હતા એની અંદર પહેલાં વેપારી બેંક ભણી લીધું. બેંકોનું વર્ગીકરણમાં વેપારી બેંક ભણી લીધી. હવે આવશે મધ્યસ્થ બેંક. આના પછીના પાર્ટની અંદર આપણે મધ્યસ્થ બેંકનો અભ્યાસ કરીશું. જે બેંકોનું વર્ગીકરણ આપણે ભણતા હતા એની અંદર બીજા ભાગની અંદર આપણે વેપારી બેંક અને વેપારી બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય વિશે અભ્યાસ કરેલો હતો. હવે આપણે મધ્યસ્થ બેંક વિશે એટલે કે વર્ગીકરણની અંદર બીજો મુદ્દો મધ્યસ્થ બેંક છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મધ્યસ્થ બેંક, દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક હોય છે. માત્ર ભારતની અંદર નહીં પણ દુનિયાના દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે. મધ્યસ્થ બેંક છે એ શું કાર્ય કરે છે, મધ્યસ્થ બેંક એટલે શું, એનો આપણે અભ્યાસ કરવાનો છે.
દેશની જે બધી જ બેન્કો હોય છે એ બધી બેન્કોની સંચાલન કરવાનું, એમાં સંકલન સાધવાનું, એ બધા જ કાર્ય છે એ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. એના ઉપર અંકુશ રાખવા, એનું મૂલ્યાંકન કરવું, એનું સંચાલન કરવું, આ બધા જ કાર્ય છે એ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક છે એનો અર્થ આરપી કેન્ટ છે એને મધ્યસ્થ બેંકનો અર્થ આપેલો છે એ આપણે આની અંદર જોવાનો છે. આરપી કેન્ટના મત મુજબ મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. બેંક એટલે આપણને ખબર પડી ગઈ હવે શું છે. મધ્યસ્થ બેંક એટલે દેશના હિત માટે કાર્ય કરતી સંસ્થા જે છે ને એને આપણે મધ્યસ્થ બેંક કહેવાય. વેપારી બેંક છે એ એક ધંધાદારી સંસ્થા છે. યાદ રાખજો, વેપારી બેંક છે એ ધંધાદારી સંસ્થા છે, જ્યારે મધ્યસ્થ બેંક છે એ ધંધાદારી સંસ્થા નથી. મધ્યસ્થ બેંક છે એ દેશના હિત માટે અર્થતંત્રમાં જે નાણાંનો જથ્થો હોય છે, આપણે અત્યારે જોઈએ છીએ કે દેશની અંદર નાણાંના જથ્થામાં ઘણી વખત ઘણા બધા મોટા ફેરફાર આવે છે. અત્યારે આ કોરોનાના હિસાબે જે ધંધાઓ ઉદ્યોગો પડી ભાંગ્યા છે, એટલે અર્થતંત્રમાં અત્યારે નાણું છે જ નહીં એવું આપણે કહી શકીએ. તો એટલે કે હવે અર્થતંત્રની અંદર નાણાંની જરૂર છે, તો એ નાણાંની જરૂર છે એ ઉદ્ભવેલી છે, કોણ પૂરી કરશે? તો એના માટેની જે કામગીરી કરે છે એને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ. એટલે કે અત્યારે નાણાંનું વિસ્તરણ કરશે. જ્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો જથ્થો છે એ વધી જાય છે ત્યારે નાણાંનું સંકોચન કરે છે, અને જ્યારે નાણાંનો જથ્થો છે એ ઘટી જાય છે ત્યારે નાણાંનું વિસ્તરણ કરે છે દેશની અંદર દેશના હિત માટે. એટલે એને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. આરપી કેન્ટના મત મુજબ એ એવી સંસ્થા છે કે જે દેશના હિત માટે નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન કરતી હોય. એની જવાબદારી આપણે સરકાર દ્વારા એને સોંપવામાં આવેલી છે કે દેશની અંદર નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન કરવાનું છે. આ હતું આરપી કેન્ટના મત મુજબ મધ્યસ્થ બેંક છે એની વ્યાખ્યા. હવે આવે છે મધ્યસ્થ બેંક દરેક દેશની અંદર હોય. હવે ભારતની અંદર મધ્યસ્થ બેંક છે, ભારતની અંદર જે મધ્યસ્થ બેંક છે એને આપણે કેવી રીતે, કયા કાર્ય કરે છે, એની સ્થાપના ક્યારે થઈ, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ભારતની અંદર મધ્યસ્થ બેંક છે એને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી આપણે એને ઓળખીએ છીએ, આરબીઆઈને. આરબીઆઈ છે એની સ્થાપના 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ 5 કરોડના મૂડીરોકાણથી કરવામાં આવી હતી. આ MCQ છે, મોસ્ટ IMP. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા પ્રમાણે 1 એપ્રિલ 1935ના રોજ 5 કરોડના મૂડીરોકાણથી કરવામાં આવી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. આ જે હતું એ આપણે જોયું કે 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી એની સ્થાપના કરવામાં આવેલી હતી. એટલે પહેલાં એ ખાનગી હતી, પણ 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ રિઝર્વ બેંક વિશેની માહિતી છે કે એની સ્થાપના ક્યારે થઈ છે, એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું, અને એને કેટલા કરોડના મૂડીરોકાણથી એ ચાલુ કરવામાં આવી, અને એની વ્યાખ્યા. હવે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના વિશે અભ્યાસ કરશું. એટલે કે એના જે કાર્યો છે એના વિશે અભ્યાસ કરવાનો. ટૂંકમાં
આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે અથવા મધ્યસ્થ બેંક છે એ નાણાંની હેરફેરનું કાર્ય વેપારી બેંકો ઉપર અંકુશનું કાર્ય કરે છે, પછી એની કામગીરીનું ધ્યાન રાખે છે, એની દેખરેખ કરે છે, જ્યારે પુરવઠો બજારની અંદર ઘટે છે ત્યારે નાખે છે, જ્યારે પુરવઠો વધી જાય છે ત્યારે એ પાછો મેળવે છે. આ બધા જ જે કાર્યો છે નાણાંને લગતા દેશના હિત માટેના જે કાર્યો છે એ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. હવે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જોઈશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો બે પ્રકારના છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. આપણે જેમ વેપારી બેંકના જોયા હતા એની અંદર આપણે જે જોયા હતા એમ આની અંદર પણ નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય એવી રીતે બે ભાગ પાડવામાં આવેલા છે. હવે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય જોઈએ.